મારું હું બોલો એ રેકોર્ડિંગ છે, એ ભાઈ જે બોલાવી એ રેકોર્ડિંગ છે, એની પાસે બધું એમ કે ભાઈ મધુભાઈથી ગુંડો માણસ એવું કોને શું કરે કીધું રેકોર્ડિંગમાં એ જોડું. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી મધુ છે ને એ જયરાજસિંહ યારે અને એનાથી નથી છે, એટલે તમને કોઈ એવું કીધું હોય. બાકી આમ સાંભળ્યું આપે? આ છે ડીબી પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અર્જણ રામાણી, જેઓ કહી રહ્યા છે કે તમે સમાધાન કરી લો, તમે ફરિયાદ કરવા ના જશો, તમે જેની સામે ફરિયાદ કરો છો તે રાજકીય વગ ધરાવે છે, તમે તેનું કશું જ નહીં ઉખાડી શકો. આ ઘટના રાજકોટ ખાતે બનેલી એક દુષ્કર્મની ઘટના છે કે જેમાં પીડિતાઓ ઉપર ટ્રસ્ટીઓ દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પીડિતા રાજકોટ છોડીને સુરત જતી રહી તો આ નરાધમો સુરત જઈને પણ એની ઉપર દુષ્કર્મ આચરીને આવ્યા છે. હવે તો શરમ કરો. સબ સલામતના દાવા કરતા ગુજરાતના મંત્રીઓ હવે જોઈ લે કે ગુજરાતની અંદર જ્યારે જ્યારે દુષ્કર્મની ઘટના આવે છે ત્યારે દીકરીઓ પીંખાય છે, એનો પરિવાર પીંખાઈ રહ્યો છે, પરંતુ તમે સબ સલામતના દાવા કરતા રહ્યા છો. દાહોદની અંદર 6 વર્ષની બાળકી હોય, વડોદરાની અંદર પરિવારના જ સભ્ય દુષ્કર્મ આચર્યું, રાજકોટની આ જસદણ ખાતે આવેલી રાજકોટની આ કન્યા છાત્રાલય અને એ કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ દ્વારા જ હવસખોર હેવાનો દ્વારા આ યુવતી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને ટ્રસ્ટી એને કહી રહ્યો છે, એ પરિવારને કહી રહ્યો છે કે તમે એની સામે ફરિયાદ દાખલ ન કરતા, તમે સમાધાન કરી લેજો. આ વિડીયો જ્યારે ફરિયાદ દાખલ થઈ એની પહેલાનો વિડીયો છે, પરંતુ જ્યારે વિડીયો સામે આવ્યો ત્યારે અમારી ટીમે પણ એમનો સંપર્ક કર્યો ત્યારે એવું કહ્યું હતું કે ના, હું તો આવું કશું બોલ્યો જ નથી. સાંભળો એક વખત આ અર્જણ રામાણીને શું બોલી રહ્યો છે. એ હવસના પૂજારીઓ હેવાનખોરોને બચાવી રહ્યો છે અર્જણ રામાણી. અને રાજકોટ પોલીસ કે જેમણે આ આરોપી પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી કે જેમને પકડવામાં તો નિષ્ફળ રહી જ હતી, પરંતુ હવે આ વ્યક્તિ સામે પણ કંઈ નહીં કરી શકે. 1 મહિના સુધી આરોપીઓ ફરાર રહ્યા હતા. કોર્ટની સમક્ષ એમને આગોતરા જામીન મૂક્યા હતા. જામીન અરજી ના મંજૂર થઈ એટલા માટે હાજર થયા. સાંભળો એકવાર અર્જણ રામાણી શું કહી રહ્યો છે. સાંભળો એક. એટલે મેં એના છોકરીના બાપાનો માંગ્યો, એટલે મેં એના મામાનો દિલીપભાઈ સીસીટીવી ફિટ કરે અને ઓળખ થાય એના એ હતો મામા થાય, એટલે મેં દિલીપને ટેલિફોન કર્યો. એ હું તો આવી ગયું ભાઈ અરે તમે વાત કરી લે ને, એટલે એ કે હું સુરત છું. એટલે મેં એને વાત કરી કે આ ભાઈનો નંબર એને મેં તારો આપ્યો છે, હું એની હારે બધી વાત કરી લીધી. પછી એના બાપા હારે જ્યાં એને વાત કરી એમાં કંઈ આપણને વાંધો નથી. એટલે દિલીપને એને ટેલિફોન કર્યો, એટલે એને એવું કીધું કે હું સુરતમાં છું, આ બધી વસ્તુઓને બદલે છે ને કે આપણે રૂબરૂ જ મળીએ. એટલે કંઈક 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી આ પ્રકરણમાં દિલીપ ત્યાં હારે હતો. જે મધુએ છે ને એ 2-3 વખત સુરત ગયો છે ને, એમાં એક જસાપરનો કોઈ છોકરો આ છોકરીને લગ્ન કરવા નથી, આપણને ખબર નથી. એટલે હું કોઈ જે મને તો સાંભળેલી વાત હું તમને કરું છું. એટલે એ છોકરીએ આને બોલાવેલો, ઓલા છોકરાને બોલાવ્યો, કારણ કે એ છોકરી તો ગણત્યા હારે ચાલુ હતી. બરોબર. એટલે ઓલો છોકરો આવ્યો એટલે એ મધુને ઓળખતો છે, રહેતો છે સુરત. એટલે એને આવ્યો એટલે છોકરીએ બોલાવેલો આવ્યો એટલે મધુએ કંઈક ગાડું ભર્યું થઈને એને કાઢી મૂકેલી હતી. આ સુરતની ઘટનાની વાત. બરાબર. પછી એને આ ભાઈ મનસુખ ડામસિયા રહ્યા ને સરપંચ, એના કંઈક હગા કુટુંબનો છોકરો છે, ડામસિયાનો છોકરો જે કંઈ એ મને બહુ ડિટેલ્સ નથી ખબર, એને કીધું હશે. એટલે મધુબેન એને થોડી ઘણી કંઈક મનસુખ કંઈ વાત થઈ હશે, જે કાંઈ વાત થઈ આપણે જાણતા નથી. બરાબર. પછી આ ભાઈ જ્યારે દિલીપને હતો તો એ ચર્ચામાં આ લોકોએ કીધું કે આનો રસ્તા બાબતમાં થોડુંક બધા ઉગ્રહ છે ત્યાં એના મા બાપ કે જે કાંઈ હોય. અમે તેનું કીધું તો જો ઢાંકવું હોય તો એ દીકરીને એના બાપાની વાત, એને આગળ વધવું તો અમે નાનક રોકી નથી, પણ નાનક પાડવા. અને ઘણા મા બાપ એવું વિચારે જે થઈ ગયું મારે હવે આગળ નથી વધવું, જે કાંઈ કરવું દીકરીને મા બાપે કરવાનું છે, એમાં અમે ક્યાંય બોલામાં નથી. એટલે એ જ્યારે દિલીપ સુરત હતો ત્યારે આ મનસુખે એવું કીધું હશે કે ભાઈ હુરાભાઈ પેલાની ટ્રસ્ટી હતા અને એની પાસે તમે જાઓ ને એટલે આ રસ્તો કાઢી દેશે, એની પાસે તમે આવો. એ વખતે દિલીપને આવીનો જ રાજકોટ એટલે ખ્યાલ હોય બધું. એટલે એને કીધું કે આ દીકરીને છે ને આ બધું વધારે ગજાકડા થશે, એટલે એનું તમે મોકૂફ રાખો મળવાનું, જે કંઈ તમારે કરવું એમાં કોઈને વાંધો નથી.
બરાબર, આ બધી વાત ત્યાં સુરત થઈ છે. પછી એ ભાઈનો પાછો મને ટેલિફોન આવ્યો કે તમે મધુભાઈ મળવા આવ્યો. એટલે એનો ઈરાદો એવો હોય છે કે હું એમ કહું કે આ ભાઈ બધું માની ગયો છે, આપણે તો એને મારે મોઢે માની નહીં. બધી વસ્તુ તો જે કાંઈ હોય એ કોઈ કહેવા નથી. આજે કોઈ પણ બાબતમાં હું કે તમે આપણે ટોટલ વસ્તુ કહેવાનું નથી. એટલે મેં એને એવું કીધું કે તમે એ કરો, મારો તો તમને પરેશનો નંબર આપું, રાદડિયાનો, એ મારા ગામનો છે, જિલ્લા પંચાયતનો સભ્ય છે, અને તમે એની ઓલો એ બધા રાજકીય રીતે બધા આવ્યો હોય છે, એટલે એ કહે છે ને એનું વજન પડશે ને એની કાંઈ કંઈક માનશે. મારે ઉંમરના હિસાબે ઓલાને મારી પાસે જે કંઈ વાત કરવી કદાચ નહીં કરીએ. એટલે એ ભાઈ મને એવું કીધું કે મધુભાઈ ઓલા ભાઈ પરેશભાઈ મારે વાત કરવી નથી, મારે તો તમે એને કહો ને, અને એ આ પાડતો હોય તો કે અમારે દીકરીને પછી લગ્ન થયા પછી કે બ્લેકમેલ ન કરે ને એના હાથથી આ બધી વાત છે. એને એવું મને કીધું. મેં કીધું ભાઈ મારે તો હું મારી અમુક મર્યાદાઓ છે, સંતાપ બેઠું છે એમાં મર્યાદાઓ છે, છોકરીને જે કાંઈ છે ને તે બીજે હું તો અમુક મારે મર્યાદાની અંદર જ કરીએ છતાં જેમ પરેશ એને વાત કરો તો એની વાત નથી કરી. પછી પરેશને મેં ગિરનગર હાર્યા હતા ને તે પરેશને હું હાર્યો હતો એટલે મેં આ ભાઈને યારે વાત કરી કે ભાઈ પરેશનું હારે છું, તમારે વાત કરવી હોય તો કરો. બરાબર, એટલે ત્યારે એને આ મારી મોઢે એવું જ કીધું કે ભાઈ પરેશની યારે મારે વાત કરવાની જરૂર નથી. પણ એ બધી વાત આખી કરતા સ્પીકરમાં પરેશે હારે એને કરી, મારી હારી કરી. પરેશે એને એ કીધું બે દીકરી છે, તમે આ જે કાંઈ બદનામી ન થાય ને એના માટે હું થોડું ઘણું કીધું છે. બાકી આમ કોઈ એને દાટી મારી પરેશે મધુને કોઈ લાગણી હતી ને એવી વસ્તુ અને એ રેકોર્ડિંગ છે જ. મારું હું બોલ્યો એ રેકોર્ડિંગ છે, એ ભાઈ જે બોલ્યો એ રેકોર્ડિંગ છે, એની પાસે બધું. બરાબર, પછી મધુ જે કાંઈ બોલ્યો ને એ રેકોર્ડિંગ છે, પરેશ જે કાંઈ બોલ્યો ને એ રેકોર્ડિંગ છે. એટલે એમાં કે કોઈ એવી વસ્તુ કોઈ આમ કીધું હોય ને એવું નથી. કે આ બધી જે ચર્ચા થઈ ને એમાં પહેલી વખતમાં એમ કે ભાઈ મધુભાઈથી ગુંડો માણસ એવું કોને મને સુરત મળે કીધું એ રેકોર્ડિંગમાં છે જ વસ્તુ. એટલે મેં કીધું ભાઈ આ એવું કોઈ ગુંડો કે એનું છાપ હોય એવું નથી. પણ મને ખ્યાલ છે કે બધી વધુ છે ને એ જયરાજસિંહ હારે અને એનાથી નજીક છે, એટલે તમને કોઈ એવું કીધું હોય. બાકી આમ આ કે એની ગુંડાગીરી હાલે એ ટાઈપનું જયરાજભાઈ હારે નથી કરશે. એટલે એ આ મતલબ એટલે કોઈ એને કીધું હોય છે એવું. એટલે આપણે તો કાંઈ બીજું એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ કોઈનું જયરાજસિંહનું આમાં હોય ને એવું નથી કે બીજા કોઈનું આમાં ઇન્વોલ્વમેન્ટ હોય કે કંઈ મદદ કરી હોય ને એવી કોઈ વસ્તુ છે જ નહીં. ટૂંકમાં છોકરી તો એક હશે ને, 5-6 છોકરીઓની કે છે એવી વાત તો એ તો ખોટી જ. સાંભળ્યું આપે અર્જન રામાણીની પ્રતિક્રિયા. આ તો એ જે ફરિયાદી હતા જેની સાથે આ ઘટના બની હતી એના પરિવાર દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો ત્યારે આખી આ ઘટના સામે આવી છે. કોઈ પણ સંસ્થાઓના ટ્રસ્ટીની મુખ્ય ફરજ હોય છે કે જો ટ્રસ્ટીના સભ્યો દ્વારા કોઈ પણ આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે તો તેને બચાવવામાં ન આવવો જોઈએ, તેને તાત્કાલિક ધોરણે પોલીસના હવાલે કરવો જોઈએ. અને અર્જન રામાણી એનો બચાવ કરી રહ્યો છે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી જે કોઈ પણ ઘટના આવે છે તેને રાજકીય માહોલ ઊભો કરવામાં આવે છે, રાજકીય સ્ટન્ટ બનાવવામાં આવે છે અને ત્યારબાદ આરોપીઓને છોડી દેવામાં આવે છે. દાહોદની ઘટના બની, આરએસએસ સાથે જોડાયેલો વ્યક્તિ હતો, ભાજપ સાથે જોડાયેલો વ્યક્તિ હતો. વડોદરાની અંદર ઘટના બની, વડોદરાની અંદર આરોપી એમ કહી રહ્યો છે કે મારી પાસે 5 ધારાસભ્યો છે, હું એક ધારાસભ્યનો અંગત માણસ પણ છું, મારું કોઈ કશું નહીં બગાડી શકે. અને હવે રાજકોટની ઘટનાનો આ વિડીયો સામે આવ્યો છે. ટ્રસ્ટી ખુદ પોતે કહી રહ્યો છે કે ફરિયાદ ના કરો, તમે સમાધાન કરી લો, એ રાજકીય વગ ધરાવે છે. ક્યાં સુધી આવી રીતે ચાલશે? ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવવાની વાત કરી રહ્યા છો, પરંતુ એ રોલ મોડેલ પહેલા એ તો જુઓ કે તમારી જ પાર્ટીના તમારા જ સભ્યો જે છે તે આ પ્રકારે ગુજરાતની દીકરીઓને શિકાર બનાવી રહ્યા છે, હેવાન બની રહ્યા છે. તમારી જ પાર્ટીના સદસ્યો બહુ દાવાઓ કરો છો ને ગુજરાતની અંદર મહિલા સુરક્ષિત છે, સુરક્ષિત છે. લો, આ ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે. એકવાર રાજકોટ પોલીસને પણ કહેવું છે, આરોપીને તો નથી પકડી શક્યા, પરંતુ હવે અર્જન રામાણીને પકડો, એનું નિવેદન લો, કેમ કે બધી વસ્તુ જાણતો હશે તો જ એને કીધું હશે કે સમાધાન કરી લો. રાજકોટ પોલીસને પણ એક વિનંતી છે કે તમે એને પકડો, એને પૂછપરછ કરો અને આ કેસને વધુ મજબૂત બનાવો. જો આમને ખુલ્લું રહેશે ને તો કોઈ આરોપીને કોઈ સજા નહીં આપી શકે. ફરિયાદીને રાજકીય પ્રકારે એનકેન પ્રકારે દબાણ કરવામાં આવશે અને સમાધાન કરવામાં આવશે અને ગુજરાતની દીકરીઓ આ જ રીતે પીંખાતી રહેશે.
સાહેબ હવે થોડી શરમ કરી લો અને થોડું કામ કરી લો. જો થોડું કામ અત્યારે કરશો ને તો ચૂંટણી વખતે તમને લોકો યાદ રાખશે કે ના, મારી દીકરીને ન્યાય અપાવ્યો હતો. કોઈ કહેશે કે ના, અમારા ગામની એ દીકરી હતી કે જેને આ મંત્રીએ ન્યાય અપાવ્યો છે. અમારી વાતની સાથે તમે કેટલા સહેમત છો એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને જો આપના વિસ્તાર અથવા આપના ગામની આસપાસ આવો કોઈ હેવાન હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમે હેવાનને પણ ખુલ્લો પાડીશું.